પતરા ઉપર કાગળ નાખે છે. પાણી પડે કે ભૂંગળા ને એવું નાખવાનું છે, ગટરના ભૂંગળા નાખવાનું છે. એટલે હાલો ફેમિલી, જય માતાજી, સ્વાગત છે તમારું મારા નવા મસ્ત મસ્ત બ્લોગમાં. બધાને જય માતાજી. તો આજ તો હું કહે કે રવિવાર છે ને, થઈ ગયા છે બપોર, જમી હોય તે લીધું છે. અને નર્સને બપોર સુધી ચાલુ હતું ને મને થોડીક મજા, તબિયત બગડી ગઈ હતી એટલે હું આરામ કરતી, એટલે વિડીયોની શરૂઆત કરી નથી. અને તો આવી ગયા મકાન માલિક કે કાગળ નાખવાનું. જો આ કાગળ લઈ આવ્યા છે મકાન માલિક, અને કાગળ નાખવાનું છે પતરામાંથી. હા, એમના નથી નાખવાનું, પેલા નર્સને સાફ કરાવવાનું છે. આલ્યો કાગળ અને પતરા સાફ કરવાના છે. આને પતરા સાફ કરવાનું છે ઉપર. હા, પતરા કાગળ નાખવાનો છે માથે. હા, જો ફેમિલી કેટલા બપોરના 2 વાગી ગયા છે. હા, જો 2 વાગી ગયા છે. 2 વાગી ગયા. તો હું આવ્યો મોડો આવ્યો કારખાનેથી. હા, અને આવ્યો ચાવલ મકાન માલિક આવ્યો, આજે મને કે કાગળ નાખવાનો છે કે, અને પતરા સાફ કરવાના છે ઉપર પેલા. પછી સાફ કરીને પછી એને કીધું કે નાખી દેવાનું છે કાગળ. આ બધું ઘોસ છે ને માથે બધું કાઢી નાખવાનું છે. તમારું છે આપણું જ છે. મેં કીધું એલા આ કાગળ છે ને કાંક 20 ફૂટ ને 15 ફૂટ એમ કાંક કાગળ છે. પેલા મેં વિડીયો ચાલુ કર્યો ને ફેમિલી, તો વિડીયો બંધ હતો એવું હતું. જો મેં આ ભાઈ અત્યારે ચડી ગયા છે અમારા. બધી વસ્તુ કરવા છે બહુ ઝાઝો, અને કાઢવાનો છે. 2 દિવસ તો વરસાદ રહી ગયો ને તો પાણી આવે છે. ઓલા ભાઈ એમ કે છે કા, હા એવું છે. સમજો કેટલો ઘો છે માથે, બોલો. જો આમાં કેટલું વસ્તુ કાઢી છે. ન જોતી હોય ને આ ઠેલામાં ભરવાનું છે, અને બાકીનું બધું જો નીચે મૂકતા જાય નરેશ. આખું હળી ગયું ને. પતરા ઉપર બહુ પાણી પડે. હા, વસ્તુ બધી હોય કે આ બધું જો આવડે બધું રાખ્યું તો થર્મોકોલ છે, આ પૂઠા છે, આ કોથળો આખો ભરાણો, પછી અહીંયા પડ્યું છે, પછી ઓલો ભાઈ વાળે છે એ હાવણી હોય. જો એટલો અહીં સામાન છે માથે, અડધી રૂમ જેટલો માથે સામાન પડ્યો. હા, આપણે લાવ્યા નથી ને એટલો સામાન તો પતરામાંથી એટલે આ સાફ કરીને આજ મારી મતા પકડી ગઈ ને આજે આવ્યા કા નાખવા. આજે જ નાખવા આવ્યા, આવાજ પડી ગયો ધીમો. હા તો ધીમું પડી જાય, કાંઈ વાંધો નહીં, રેડિયો ઉતરી જાય. આમ જો તો ખરા ફેમિલી કેટલું સાફ માથે ચડવું. પતરા સોખા કરી નાખ્યા મસ્તીના, અને એટલો સામાન કાઢ્યો પતરાની માથેથી કા નરેશ. તો હું કેટલો સામાન પતરા માથેથી કાઢ્યો. આમાં કેટલો ઘો હતો, બધો સાફ કરીને બધો સામાન હેઠો ઉતારી નાખ્યો કા. તો કામ સારું જ હતું. આપણે પતરામાં કાગળ નાખવાનું, આ નીચે આવે તો ભાઈના રૂમે પણ અહીં કાંઈક ભૂંગળા ને એવું નાખવાનું છે, ગટરના ભૂંગળા નાખવાનું છે. એટલે જો આ બધું ખોદું છે. જો કેટલું ઊંડું ભાવ્યા, મેં કઈ જોયું દેખાતું છે. રાત છે એમ તો ઘણું છે એમ તો. તમે જો આવી રીતના રૂમની કાંક હાલત જો, અમારા ભાઈની રૂમની હાલત આવી રીતના કાંક છે. એમ જો અહીંયા નહીં આ શું કહેવાય કે રસોડામાં આવી હાલત છે. જો ક્યાં બેહવું કે ક્યાં હું, ક્યાં રાંધવું ક્યાં ખાવું, એવી હાલત થઈ ગઈ છે આ રૂમની આખી. જો અમારા મકાન માલિક આવ્યા છે વિનુભાઈ, અને આ બધું કામ ઉપાડ્યું છે. જો અહીંયા કા સહેલાભાઈ. હા હા, હા ઉપરનું કામ લીધું છે. ખાવ ઉપરનું અને નીચેનું કામ. જો કાગળ નાખવાનો, કાગળ ઉપર કાગળ નાખવાનો છે, આ નીચે ભૂંગળું નાખવાનું. નીચે ભૂંગળું નાખે છે. જો કેવું મારું મકાન માલિકે કામ ઉપાડ્યું વિનુભાઈ. જો સીધો આજ આખો દિવસ રવિવાર આમ જ વિરોધવાનું છે બધા. આ હવાના ઢોળે રવિવાર છે ને એ રિપેરિંગમાં રહે છે જેવું લાગે છે મને. અને થોડું ઘણું તો હમણાં થઈ ગયું છે. હવે નરેશની છે ને પતરા ઉપર કાગળ નાખે છે. પાણી પડે કે પતરા ઉપર કાગળ નાખે છે. જો કા ભાઈની સીડા છે પતરા ઉપર. માલિક ખીલા પતરા ઉપર મારવા આવ્યા છે. દો ખીલા મારે છે. તો આ કાગળ છે. હા, તમે કેટલા 5 વાગવા આવ્યા ને તો હજી કાંઈ શું કહેવાય કે કાંઈ કામ પતું નથી. લઈ આવ્યા શ્રી સોડાનો બાટલો કા ખુશી. હે જીરું સોડા કહેવાય, જીરું સોડા કહેવાય. નરેશ, હા નરેશ, સોડા પીવા હાલો. સોડા પીવા આવે આ બધા છે ને મીઠા સોડા પીવા. મનીષા ભાભી સોડા બધાને દે છે ને બધા મીઠા છે સોડા પીવા. નરેશ જો ક્યાં બેહીને સોડા પીવે છે. હેઠા ઉતરો કે ના હેઠું નહીં ઉતરાય એમ કે બધાને વાતો ખૂટતી નથી. કાગળ નખાઈ ગયો છે મસ્ત નખાઈ ગયો છે. અહીંયા એટલું બાકી રાખ્યું છે, અને આ નખાઈ ગયો કાગળના બધો સામાન છે ને ફેમિલી. જો કેટલો સામાન છે અહીંયા. આ બધો સામાન નાખવા જવાનો છે. ત્રણ કામ પૂરું થઈ ગયું કાગળનું. અને હવે છે ને આપણે સંગીતાબેન ને આવ્યા છે કે તો આપણે છે ને રોટલી બનાવી નાખું, અને
મનીષભાઈ જાશે પંજાબી લેવા એવું શાક છે? લેવા જાશે હા મેં કીધું આ બનાવી નાખી અહીં કે મહેનત નથી કરવી એવી તમે ખાલી રોટલી બનાવી નાખો હું શાક લઈ આવું એમ તો કાંઈ નહીં હાલો હું રોટલી બનાવી નાખું અને સંગીતાબેન છે ને જા દીદી રહેતી નથી હજાર એવું લાગે છે જો હાડલાનો તો હિસકો બાંધી દીધો હાડલાને હિસકો બાંધી જશે ને હવે દીદી સંગીતા. રહેતી કોઈ નહીં કોઈ ઈસકામાં કોઈ દીદી દી- જોયું નથી એવો હાડલાનો ગજબ લાગે કે આવું એમ સરસ મજાની રોટલી બની ગઈ છે અને મનીષભાઈ શાક એ મસ્ત લઈ આવ્યા છે કાજુનું શાક છે છે ને સર કાજુ કાંધો ને હજી આ બધું જમલું પીડ્યું હોય ને એમાં છે. અને છે ને મનીષભાઈ શાક બહુ ઝાઝું લઈને આવ્યા એવું જાદુ લઈ લેવો કાજુ કરી હા એને ક્યું લાવ્યા હાર્દિક કાજુ કરી જો કાર્તિક હાર્દિક અને નિખિલ અને આ ખુશાઈ આમ જો લાઈનમાં ગોઠવાઈ જાઓ બધા મારા કા જમવા બી જાતો ઓકે હે આખો દી બહુ રેમાશે ફેમિલી અને હવે હારા પૂછ્યા જશે આ બધા કઈ નહીં હાલો આવી જાવ તો દીદી બેન છે ને કઈ ઘોડિયા મૂકવાની હોય હે દીદી ન ઉતા. કેમ કે આ બધા બોલતા હોય ને હા. એટલે એને છે ને અહીંયા રમાવા જેવું હોય વધારે એટલે હે શિવાની ફેમિલી હાલો આવી જાવ બધા બેહી ગયા છે જમવા એક હારે જો આ બધા જમવા બેહી ગયા હાર્દિક કાર્તિક નિખિલ ને જો મનીષભાઈ બધા બેહી ગયા જમવા અને આ દીદી બેન છે ને હંધાને પહેલા જમી લીધું કા હા ભૂખ લાગી છે બહુ હવે એને દીદી તો ગ્લાસ મેળા રમવા અને જો બધા જમવા બેસી ગયા છે તો કાંઈ નહીં હાલો ફેમિલી આજનો વિડીયો છે ને બહુ લાંબો થઈ ગયો છે વિડીયો ગમે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં તો ફરી મળશું આવા નવા મસ્ત મસ્ત બ્લોગ સાથે બધા જય માતાજી